સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ખાતે આમ આદમી પાર્ટીના વિસાવદર પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાની જંગી બહુમતીથી જીત થતાં વિજય સરઘસ કાઢીને ઉજવણી કરાઈ। ઉજવણીના ભાગરૂપે ચુડા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા એકબીજાને પેંડા વેચી મોં મીઠું કરાવ્યું અને ફટાકડા ફોડી જીતની ઉજવણી કરી હતી। આ ચૂંટણી સમગ્ર ગુજરાતની રાજનીતિમાં ભવિષ્યમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે તેમ છે। વિસાવદરની જીત બાદ હવે ગુજરાતની રાજનીતિ બદલાઈ છે। આમ આદમી પાર્ટી વધુને વધુ મજબૂત બનાવશે। હવે આમ આદમી પાર્ટીનું આગામી લક્ષ્યાંક 2027માં સરકાર બનાવવા માટેનો હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। વિસાવદરની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની જીતને વધારવા માટે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો તેમજ ચુડા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભવ્યથી વિજય થયો છે એ બદલ હવે મળી ફટાકડા ફોડી અને ઉજવણી કરેલ છે। અમારી સર્વે લીમડી તથા ચુડા તાલુકાની ટીમ વતી ઉજવણી કરી અને બધાએ આનંદ ઉલ્લાસ છે ચુડા ગ્રામ્ય પ્રજાને મોટા મીઠા કરાવી અને પેંડા ખવડાવી અને ભવ્યથી ભવ્ય ઉજવણી કરેલ છે। ભારત માતા કી જય।